એકમ અને માપન યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન. કોઈપણ ભૌતિક રાશિના માપન એક નિશ્ચિત આધારભૂત યાદચ્છિક રીતે પસંદ કરેલ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્રમાણભૂત માપ સાથેની સરખામણી કરવામાં આવે છે. ભૌતિક રાશિના આ પ્રમાણિત માપને એકમ કહે છે. ભૌતિક રાશિના માપનોમાં પરિણામને ચોક્કસ સંખ્યા એટલે કે આંકડાકીય માપની સાથે એકમ લખીને રજૂ કરવામાં આવે છે. જો કે ભૌતિક રાશિઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, છતાં તેમને રજૂ કરવા માટે મર્યાદિત સંખ્યામાં એકમોની જરૂર પડે છે, કારણ કે ભૌતિક રાશિઓ એકબીજા સાથે આંતરસંબંધો ધરાવે છે. મૂળભૂત ભૌતિક રાશિ કે પાયાની ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો કે પાયાના એકમો કહે છે. આ મૂળભૂત એકમોના પદમાં બાકીની બધી જ ભૌતિક રાશિઓના એકમો દર્શાવી શકાય છે. આ રીતે મેળવેલ ભૌતિક રાશિઓના એકમોને સાધિત એકમો કહે છે. મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો વર્ષો સુધી માપન માટે જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. થોડા વર્ષો પૂર્વે આવી 3 એકમ પદ્ધતિઓ CGS એકમ પદ્ધતિ, FPS બ્રિટિશ એકમ પદ્ધતિ અને MKS એકમ પદ્ધતિ વ્યાપક રૂપે ઉપયોગમાં લેવાતી હતી. આ ત્રણેય એકમ પદ્ધતિમાં લંબાઈ, દળ અને સમયના મૂળભૂત એકમો નીચે મુજબ છે. CGS એકમ પદ્ધતિ સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. FPS એકમ પદ્ધતિ ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. MKS એકમ પદ્ધતિ મીટર, કિલોગ્રામ, સેકન્ડ. હાલમાં સિસ્ટમ ઇન્ટરનેશનલ દી યુનિટ્સ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલ એકમ પદ્ધતિ છે. આ એકમ પદ્ધતિને સંકેતમાં SI વડે દર્શાવાય છે. સંકેત અને એકમોના સંકેતાક્ષરો સાથે SI ને 1971માં તોલમાપ સંસ્થાની સામાન્ય સભામાં તૈયાર કરવામાં આવી અને તેને વૈજ્ઞાનિક, ટેકનિકલ, ઔદ્યોગિક અને વ્યાપાર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવાની ભલામણ કરી. SI એકમોમાં દશક પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી આ પદ્ધતિ અંતર્ગત એકમોના રૂપાંતરણો ખૂબ સરળ અને સુવિધાભર્યા હોય છે. SI પદ્ધતિમાં 7 મૂળભૂત એકમોનો સમાવેશ થાય છે. આ 7 મૂળભૂત એકમો ઉપરાંત બીજા 2 પૂરક એકમો આપવામાં આવ્યા, જેને નીચે જણાવેલી ભૌતિક રાશિઓ માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. A. સમતલ કોણ dθ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાપની લંબાઈ ds અને તેની ત્રિજ્યા r ના ગુણોત્તરને સમતલ કોણ dθ કહે છે. B. ઘનકોણ dω. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ dA એ ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ કોણ અને તેની ત્રિજ્યા r ના વર્ગના ગુણોત્તરને ઘનકોણ dω કહે છે. સમતલ કોણનો એકમ રેડિયન અને તેનો સંકેત RAD તથા ઘનકોણનો એકમ સ્ટીરેડિયન અને તેનો સંકેત SR છે. બંને ભૌતિક રાશિઓ પરિમાણ રહિત છે. મૂળભૂત ભૌતિક રાશિઓ તથા તેના SI એકમો અને વ્યાખ્યા. લંબાઈ. તેના SI એકમનું નામ મીટર તથા સંજ્ઞા m છે. વ્યાખ્યા. શૂન્યાવકાશમાં પ્રકાશ 1/299,792,458 સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહે છે. દળ. તેના SI એકમનું નામ કિલોગ્રામ તથા સંજ્ઞા kg છે. વ્યાખ્યા. ફ્રાન્સમાં પેરિસ પાસે સેવરે ખાતેના ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સમાં રાખેલા પ્લેટિનમ ઇરિડિયમ મિશ્રધાતુમાંથી બનાવેલા નળાકાર નમૂનાના દળને 1 કિલોગ્રામ કહે છે. સમય. તેના SI એકમનું નામ સેકન્ડ તથા સંજ્ઞા s છે. વ્યાખ્યા. સીઝિયમ 133 પરમાણુની ધરા સ્થિતિના
બે અતિસૂક્ષ્મ ઉર્જાના સ્તરો વચ્ચેની ઇલેક્ટ્રોનની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 9192631770 દોલનો માટેના સમયગાળાને 1 સેકન્ડ કહે છે. વિદ્યુત પ્રવાહ. તેના એસઆઈ એકમનું નામ એમ્પિયર તથા સંજ્ઞા એ છે. વ્યાખ્યા: અનંત લંબાઈ ધરાવતા તેમજ અવગણ્ય આડછેદવાળા બે સુરેખ પરસ્પર સમાંતર તારને શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રાખી દરેક તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમની 1 મીટર લંબાઈ દીઠ તેમની વચ્ચે પરસ્પર 2 × 10⁻⁷ ન્યૂટન બળ લાગે તો દરેક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર કહે છે. થર્મોડાયનેમિક તાપમાન. તેના એસઆઈ એકમનું નામ કેલ્વિન તથા સંજ્ઞા કે છે. વ્યાખ્યા: પાણીના ટ્રિપલ પોઇન્ટના તાપમાનના 1/273.16 ભાગને થર્મોડાયનેમિક માપક્રમ પર 1 કેલ્વિન કહેવામાં આવે છે. દ્રવ્યનો જથ્થો. તેના એસઆઈ એકમનું નામ મોલ તથા સંજ્ઞા MOL છે. વ્યાખ્યા: 0.012 કિલોગ્રામ દળ ધરાવતા કાર્બન C12માં જેટલી સંખ્યાના પરમાણુ છે તેટલા જ ઘટક કણ ધરાવતા દ્રવ્યના જથ્થાને મોલ કહે છે. જ્યોતિ તીવ્રતા એટલે કે દીપ્તિ તીવ્રતા. તેના એસઆઈ એકમનું નામ કેન્ડેલા તથા સંજ્ઞા CD છે. વ્યાખ્યા: આપેલ દિશામાં 450 × 1012 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા અને તે જ દિશામાં 1/683 વોટ/સ્ટીરેડિયન જેટલી વિકિરણ તીવ્રતા ધરાવતા ઉદ્ગમની દીપ્તિ તીવ્રતાને કેન્ડેલા કહે છે. એસઆઈ એકમ ઉપરાંત સામાન્ય ઉપયોગ માટેના અન્ય એકમો. મિનિટ. સંકેતમાં MIN અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 60 સેકન્ડ. કલાક. સંકેત h અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 60 મિનિટ = 3600 સેકન્ડ. દિવસ. સંકેત d અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 24 અવર = 86400 સેકન્ડ. વર્ષ. સંકેત y અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 365.25 ડે = 3.156 × 10⁻7 સેકન્ડ. ડિગ્રી. સંકેત ડિગ્રી અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 1 ડિગ્રી = π/180 રેડિયન. લિટર. સંકેત L અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 1 dm³ = 10⁻³ મીટર ક્યુબ. ટન. સંકેત T અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 10³ કિલોગ્રામ. કેરેટ. સંકેત c અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 200 મિલીગ્રામ. બાર. સંકેત BAR અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 0.1 મેગાપાસ્કલ = 10⁵ પાસ્કલ. ક્યુરી. સંકેત CI અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 3.7 × 1010 સેકન્ડ ઇન્વર્સ. રોન્ટ્જન. સંકેત R અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 2.58 × 10⁻⁴ કુલમ પ્રતિ કિલોગ્રામ. ક્વિન્ટલ. સંકેત q અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 100 કિલોગ્રામ. બાર્ન. સંકેત b અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 100 ફર્મી મીટર સ્ક્વેર = 10⁻28 મીટર સ્ક્વેર. આરે. સંકેત a અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 1 ડેકામીટર સ્ક્વેર = 10⁻² મીટર સ્ક્વેર. હેક્ટર. સંકેત HA અને તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 1 હેક્ટોમીટર સ્ક્વેર = 10⁴ મીટર સ્ક્વેર. પ્રમાણિત વાતાવરણ દબાણ. સંકેત ATM
અને તેનું SI એકમમાં મૂલ્ય 101325 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1.013 × 10⁵ પાસ્કલ. મોલ એકમો સાથે કયા મૂળભૂત કણોની વાત કરીએ છીએ તે સ્પષ્ટ કરવું જોઈએ. આ કણો તરીકે પરમાણુઓ, અણુઓ, આયનો, ઇલેક્ટ્રોન અથવા આવા મૂળભૂત કણોનો સમૂહ હોઈ શકે. SI એકમોના ગુણાકાર અને ભાગાકારને પૂર્વકો અને તેના એકમ સ્વરૂપે દર્શાવેલ છે. પૂર્વક પ્રતીક અવયવ. પૂર્વક એક્ઝા જેનું પ્રતીક E છે તથા તેની વેલ્યુ 10⁸. પેટા પ્રતીક P જેની વેલ્યુ 10⁵. ટેરા પ્રતીક T જેની વેલ્યુ 10⁻². ગીગા પ્રતીક G 10⁹. મેગા કેપિટલ M 10⁶. કિલો સ્મોલ k 10⁵. હેક્ટો સ્મોલ h 10⁻². ડેકા DA 10⁻1. પૂર્વક પ્રતીક અવયવ. એટો જેનું પ્રતીક સ્મોલ a જેની વેલ્યુ 10⁻18. ફેમ્ટો સ્મોલ f 10⁻15. પિકો સ્મોલ p 10⁻12. નેનો સ્મોલ n 10⁻9. માઇક્રો મ્યુ 10⁻6. મિલી સ્મોલ m 10⁻3. સેન્ટી સ્મોલ c 10⁻2. ડેસી d 10⁻1. લંબાઈનું માપન. મેઝરમેન્ટ ઓફ લેન્થ. લંબાઈના માપનની કેટલીક પ્રત્યક્ષ રીતોથી તમે સૌ પરિચિત છો. ઉદાહરણ તરીકે 10⁻³ મીટરથી 10⁻² મીટરના ક્રમની લંબાઈના માપન માટે મીટર પટ્ટી વાપરવામાં આવે છે. 10⁻⁴ મીટરના ક્રમની લંબાઈનું ચોકસાઈપૂર્વક માપન કરવા વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ સ્ફેરોમીટરનો ઉપયોગ 10⁻⁵ મીટર જેટલી નાની લંબાઈના માપન માટે થાય છે. આ માપક્રમના વિસ્તારથી મોટા અંતરના માપન માટે કેટલીક વિશિષ્ટ પરોક્ષ રીતોનો ઉપયોગ કરવો પડે છે. મોટા અંતરનું માપન. મેઝરમેન્ટ ઓફ લાર્જ ડિસ્ટન્સ. ખૂબ જ મોટા અંતરનું માપન જેમ કે ગ્રહ અથવા તારાનું પૃથ્વીથી અંતર સીધો મીટર પટ્ટીથી આપણે માપી શકીએ નહીં. આવા કિસ્સાઓમાં દ્રષ્ટિ સ્થાનભેદની રીત એટલે કે પેરાલક્સ મેથડ મહત્વની છે. જ્યારે તમે એક પેન્સિલને તમારી આંખ સામે રાખી તેની પૃષ્ઠભૂમિ ધારો કે દિવાલ પર કોઈ એક બિંદુની સાપેક્ષે પેન્સિલને ડાબી આંખ A વડે જમણી આંખ બંધ રાખીને જુઓ અને ત્યારબાદ તે જ બિંદુની સાપેક્ષે જમણી આંખ B વડે ડાબી આંખ બંધ રાખીને જુઓ, ત્યારે તમે નોંધી શકો છો કે દિવાલ પરના બિંદુની સાપેક્ષે બંને કિસ્સામાં પેન્સિલનું સ્થાન બદલાય છે. આ બાબતને દ્રષ્ટિ સ્થાનભેદ કહે છે. બે અવલોકન સ્થાન A અને B વચ્ચેના અંતરને બેઝિસ એટલે કે પાયો કહે છે. આ ઉદાહરણમાં બેઝિસ બે આંખો વચ્ચેનું અંતર છે. દ્રષ્ટિ સ્થાનભેદની રીતથી પૃથ્વીથી ઘણી દૂર આવેલ ગ્રહ Sનું અંતર D નક્કી કરવા માટે પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકન સ્થળો એટલે કે વેધશાળા A અને B પરથી એક જ સમયે ગ્રહ Sનું અવલોકન કરવામાં આવે છે. A અને B વચ્ચેનું અંતર AB = b છે. બંને સ્થાનોની અવલોકન દિશાઓએ ગ્રહ સાથે આંતરેલ ખૂણો થીટા માપવામાં આવે છે. આકૃતિમાં એંગલ ASB ને થીટા વડે દર્શાવેલ છે, જેને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહે છે. ગ્રહ ઘણા જ દૂર હોવાથી B/D <<1 અને તેથી ખૂણો થીટા ખૂબ જ નાનો હોય છે. આવી સ્થિતિમાં આપણે ABને S કેન્દ્ર અને D ત્રિજ્યાવાળા વર્તુળના B લંબાઈની ચાપ તરીકે લઈ શકીએ. માટે
ત્રિજ્યા AS ઇઝ ઇક્વલ ટુ BS, AB ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ D થીટા, જ્યાં થીટા રેડિયનમાં છે, માટે D ઇઝ ઇક્વલ ટુ B/θ. સમીકરણ નંબર 1. અંતર Dનું મૂલ્ય નક્કી થયા બાદ જ આ જ પદ્ધતિથી ગ્રહનું પરિમાણ અથવા કોણીય વ્યાસ એટલે કે એન્ગ્યુલર ડાયામીટર નક્કી કરી શકીએ. જો કોઈ ગ્રહનો વ્યાસ સ્મોલ d અને કોણીય વ્યાસ આલ્ફા હોય, એટલે કે ગ્રહના વ્યાસાંત બિંદુઓ વડે પૃથ્વી પરના કોઈ એક અવલોકન સ્થળે આંતરાતો ખૂણો, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ d અપન કેપિટલ D. સમીકરણ નંબર 2. પૃથ્વી પરના તે જ અવલોકનો સ્થળેથી કોણ આલ્ફાનું માપન કરી શકાય છે. ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન ટેલિસ્કોપ વડે પૃથ્વી પરથી કરાતા મળતી બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો એટલે કોણીય વ્યાસ આલ્ફા. ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર D જાણીતું હોવાથી સમીકરણ 2 વડે વ્યાસ Dનું મૂલ્ય નક્કી કરી શકાય છે. ઉદાહરણ 1. નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. A 1 ડિગ્રી, B 1 મિનિટ, મિનિટ ઓફ આર્ક અથવા આર્ક મિનિટ, C 1 સેકન્ડ, સેકન્ડ ઓફ આર્ક અથવા આર્ક ઓફ સેકન્ડ. 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ તથા 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડનો ઉપયોગ કરો. ઉકેલ. A. આપણે જાણીએ છીએ કે 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન, માટે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/180 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 1.745 into 10⁻² રેડિયન. B. 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1.745 into 10⁻² રેડિયન. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 2.908 into 10⁻4 રેડિયન is approximately equal to 2.91 into 10⁻4 રેડિયન. C. 1 minute is equal to 60 second is equal to 2.908 into 10⁻4 રેડિયન. 1 second is equal to 4.847 into 10⁻6 રેડિયન is approximately equal to 4.85 into 10⁻6 રેડિયન. ઉદાહરણ 2. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા Cની સામે કોઈ એક બિંદુ A પાસે ઊભા રહીને ACની સીધી રેખામાં ઘણી દૂર આવેલ એક વસ્તુ Oને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ ACને લંબ દિશામાં 100 મીટર ચાલીને B બિંદુએ પહોંચે છે. B સ્થાનેથી વ્યક્તિ વસ્તુ O અને મિનારા Cને નિહાળે છે. વસ્તુ O ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે, પરંતુ તે નોંધે છે કે Cની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી θ ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી જેટલી ખસી છે. θ ઇઝ ઇક્વલ ટુ દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. તો વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા Cનું અંતર નક્કી કરો. ઉકેલ. અહીં દ્રષ્ટિ સ્થાનભેદ કોણ θ ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે AB ઇઝ ઇક્વલ ટુ AC tan θ, માટે AC ઇઝ ઇક્વલ ટુ AB/tan θ ઇઝ ઇક્વલ ટુ 100 મીટર બાય tan 40 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 100 મીટર બાય 0.8391 ઇઝ ઇક્વલ ટુ 119 મીટર. ઉદાહરણ 3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે θ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 into 10⁻7 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો.
ઉકેલ. અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી 54 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 114 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 114 ઇન્ટુ 60 સેકન્ડ ઇન્ટુ 4.85 ઇન્ટુ 10⁻⁶ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 3.32 ઇન્ટુ 10⁻² રેડિયન 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻⁶ રેડિયન. હવે બી ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ 1.276 ઇન્ટુ 10⁻7 મીટર. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી અપન થીટા ઇઝ ઇક્વલ ટુ 1.276 ઇન્ટુ 10⁻7 ડિવાઈડ બાય 3.32 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ ટુ 3.84 ઇન્ટુ 10⁸ મીટર. ઉદાહરણ 4. સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? ઉકેલ. સૂર્યનો કોણીય વ્યાસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1920 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1920 ઇન્ટુ 4.85 ઇન્ટુ 10⁻⁶ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 9.31 ઇન્ટુ 10⁻³ રેડિયન. માટે સૂર્યનો વ્યાસ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 9.31 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર ઇઝ ઇક્વલ ટુ 1.39 ઇન્ટુ 10⁹ મીટર. ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો. અણુના પરિમાણ. એસ્ટિમેશન ઓફ વેરી સ્મોલ ડિસ્ટન્સ. સાઇઝ ઓફ મોલિક્યુલ. ખૂબ જ સૂક્ષ્મ અંતરો જેમ કે અણુનું પરિમાણ 10⁻8 મીટરથી 10⁻10 મીટરના માપન માટે આપણે સ્ક્રૂ ગેજ કે તેના જેવા માપનના બીજા સાધનનો ઉપયોગ કરી શકીએ નહીં. માઇક્રોસ્કોપની પણ કેટલીક મર્યાદાઓ છે. જેની તપાસ કરવી છે તે તંત્રને જોવા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવાને કારણે ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલા જ વિભેદન માટે જ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને વાપરી શકાય. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 10⁻10 મીટર. પરિણામે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે આ ક્રમથી નાના પરિમાણવાળા કણોનું વિભેદન કરી શકાયું નથી. ત્યારબાદ વિકસાવવામાં આવેલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશને બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન બીમને યોગ્ય રીતે ડિઝાઇન કરેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે. આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પણ સીમિત હોય છે કારણ કે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતાં પણ નાની હોય છે. 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા છે. હાલમાં વિકસાવવામાં આવેલ ટનલિંગ માઇક્રોસ્કોપની પણ વિભેદન મર્યાદા 1 એંગસ્ટ્રોમ કરતાં સારી છે. તેની મદદથી અણુઓના પરિમાણનો અંદાજ મેળવવો શક્ય બન્યો છે. ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવાની એક સરળ રીત નીચે આપેલ છે. ઓલિક એસિડ સાબુ જેવું એક પ્રવાહી છે જેના અણુનું પરિમાણ 10⁻9 મીટરના ક્રમ જેટલું મોટું છે. આ પ્રયુક્તિનો મુખ્ય હેતુ પાણીની સપાટી પર ઓલિક એસિડનું એક આણ્વીય સ્તર એટલે કે મોનોમોલેક્યુલર લેયર બનાવવાનો છે. આ માટે આપણે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરી 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવીશું. તૈયાર થયેલ આ દ્રાવણમાંથી આપણે
1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ ફરીથી આલ્કોહોલમાં 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ તૈયાર કરીશું. આ દ્રાવણની સાંદ્રતા ઓલિક એસિડના પ્રતિ સેન્ટીમીટર ક્યુબ દીઠ 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ થશે. ત્યારબાદ મોટા પહોળા પાત્રમાં પાણી ભરી તેના પર લાઇકોપોડિયમ પાવડરનો હલકો છંટકાવ કરી પાણીની સપાટી પર તેનું સ્તર બનાવવામાં આવે છે. હવે તૈયાર કરેલ ઓલિક એસિડના દ્રાવણના એક બૂંદને સપાટી પર મૂકવામાં આવે છે ત્યારે આ બૂંદ સપાટી પર પાતળું, મોટું અને લગભગ વર્તુળાકારે પ્રસરીને એક અણુની જાડાઈનું સ્તર બનાવે છે. આ રીતે તૈયાર થયેલ ઓલિક એસિડના પાતળા સ્તરનું ક્ષેત્રફળ એ નક્કી કરવા માટે તેના વ્યાસ તરત જ માપવામાં આવે છે. ધારો કે પાણીની સપાટી પર ઓલિક એસિડના n બૂંદ નાખ્યા. પ્રારંભમાં દરેક બૂંદના અંદાજિત કદ 20 સેન્ટીમીટર ક્યુબ શોધીએ છીએ. દ્રાવણમાં n બૂંદનું કદ NV સેન્ટીમીટર ક્યુબ. દ્રાવણમાં ઓલિક એસિડનું કદ NV 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ. ઓલિક એસિડનું દ્રાવણ પાણીની સપાટી પર ખૂબ જ ઝડપથી પ્રસરણ પામી T જાડાઈનું પાતળું સ્તર બનાવતું હોય અને તે સ્તરનું ક્ષેત્રફળ A સેન્ટીમીટર સ્ક્વેર હોય તો T પાતળા સ્તરનું કદ સ્તરનું ક્ષેત્રફળ. T NV 20 × 20 A સેન્ટીમીટર. જો આપણે સ્વીકારીએ કે તૈયાર થયેલ સ્તર એક આણ્વીય સ્તર છે તો સ્તરની જાડાઈ T ઓલિક એસિડના અણુનું પરિમાણ સૂચવે છે. અહીં મળતી જાડાઈનું મૂલ્ય 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે. ઉદાહરણ 5. જો ન્યુક્લિયસનું પરિમાણ જે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના વિસ્તારનું છે તે વધારીને એક તીક્ષ્ણ પિનની અણી એટલે કે ટીપના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર 10⁻5 મીટરથી 10⁻4 મીટર ક્રમનો ધારો. ઉકેલ: ન્યુક્લિયસના માપક્રમનો વિસ્તાર 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનો છે. પિનની અણી એટલે કે ટીપના માપક્રમનો વિસ્તાર 10⁻5 મીટરથી 10⁻4 મીટર જેટલો છે. એટલે કે માપક્રમ 10⁻10 ગણો કરવો પડે. લગભગ 10⁻10 મીટરના પરિમાણવાળા પરમાણુનું પરિમાણ વધારીને 1 મીટરના ક્રમનું કરવાનું છે. આમ પરમાણુમાં રહેલા ન્યુક્લિયસની સાઇઝ 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર રહેલ પિનની અણી એટલે કે ટીપ જેટલી નાની હશે. લંબાઈનો વિસ્તાર રેન્જ ઓફ લેન્થ. આપણે વિશ્વમાં નિહાળી શકતા પદાર્થોના પરિમાણ ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ પરિમાણોમાં પરમાણુના ન્યુક્લિયસના 10⁻14 મીટર જેટલા સૂક્ષ્મ પરિમાણથી લઈને અવલોકિત વિશ્વમાં 10⁻26 મીટર જેટલા વિશાળ માપક્રમનો સમાવેશ થાય છે. ખૂબ જ સૂક્ષ્મ અંતર અને ખૂબ જ મોટા અંતર માટેના કેટલાક વિશિષ્ટ એકમોનો ઉપયોગ આપણે કરીશું જે નીચે મુજબ છે. 1 ફર્મી 1 ફર્મીમીટર 10⁻15 મીટર. 1 એંગસ્ટ્રોમ 10⁻10 મીટર. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ 1 AU એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના સરેરાશ અંતરને 1 AU કહે છે. 1.496 × 1011 મીટર. 1 પ્રકાશ વર્ષ 1 લાઇટ યર 9.46 × 1015 મીટર. એટલે કે પ્રકાશે એક વર્ષમાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી કાપેલ અંતર. 1 પાર્સેક
3.08 × 10⁻16 મીટર, એટલે કે જે અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય છે, તે અંતરને 1 પાર્સેક કહે. દળનું માપન. મેઝરમેન્ટ ઓફ માસ. દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. તે પદાર્થની અવકાશમાં સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી. દ્રવ્યમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ એટલે કે કેજી છે. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM દ્વારા આપવામાં આવેલ કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. ભારતમાં તેને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા NPLમાં રાખવામાં આવેલ છે. પરમાણુઓ અને અણુઓના દ્રવ્યમાન માટે કિલોગ્રામ એકમ સુવિધાભર્યો ન હોવાથી અણુઓ અને પરમાણુઓના દ્રવ્યમાન માટે એક મહત્વનો એકમ નક્કી કરવામાં આવ્યો છે, જેને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે કે સ્મોલ યુ કહે છે, જેની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવે છે. 1 યુનિફાઈડ એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક C612 ના એક પરમાણુનો 1/12માં ભાગ ઇઝ ઇક્વલ ટુ 1.66 × 10⁻27 કિલોગ્રામ. સામાન્ય વસ્તુના દ્રવ્યમાનનું માપન પ્રોવિઝન સ્ટોર્સમાં જોવા મળતી સામાન્ય તુલા વડે કરી શકાય છે. વિશ્વમાં જોવા મળતા વિશાળ પદાર્થો, ગ્રહો, તારા વગેરેનું દ્રવ્યમાન ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમ વડે નક્કી કરી શકાય છે. પરમાણુઓ, પરમાણુના ઘટક કણો જેવા સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરવામાં આવે છે. ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યા તેના દળને સમપ્રમાણ હોય છે. દળના માપક્રમનો વિસ્તાર. રેન્જ ઓફ માસીસ. આપણને વિશ્વમાં જોવા મળતા પદાર્થોના દ્રવ્યમાન જુદા જુદા અને વિશાળ માપક્રમની શ્રેણીમાં હોય છે. માપક્રમની આ શ્રેણીમાં ઇલેક્ટ્રોનના 10⁻30 કિલોગ્રામ જેટલા સૂક્ષ્મ દળથી લઈને અવલોકિત વિશ્વના 10⁵5 કિલોગ્રામ જેટલા મોટા દળનો સમાવેશ થાય છે. અહીં વિશિષ્ટ દળ ધરાવતા કેટલાક પદાર્થોના વિસ્તાર અને તેનો માપક્રમ દર્શાવેલ છે. સમયનું માપન. મેઝરમેન્ટ ઓફ ટાઈમ. કોઈપણ સમયગાળાના માપન માટે આપણને ઘડિયાળની જરૂર પડે છે, પરંતુ હવે આપણે સમયના પરમાણ્વીય માનાંક એટલે કે એટોમિક સ્ટાન્ડર્ડ કે જે સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો પર આધારિત છે તેનો ઉપયોગ કરીએ છીએ. તેના પરથી સીઝિયમ ઘડિયાળ કે જેને ઘણીવાર એટોમિક ક્લોક કહે છે તે રચાયેલ છે અને તે રાષ્ટ્રીય માનાંક તરીકે વપરાય છે. આવા માનક ઘણી બધી પ્રયોગશાળાઓમાં ઉપલબ્ધ છે. સીઝિયમ એટોમિક ઘડિયાળમાં સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 9192631770 પૂર્ણ દોલનો માટેના સમયગાળાને 1 સેકન્ડ તરીકે ગણવામાં આવે છે. જેવી રીતે કાંડા ઘડિયાળમાં સંતુલન ચક્રમાં દોલનો અથવા ક્વાર્ટઝ ઘડિયાળમાં ક્વાર્ટઝ ક્રિસ્ટલના દોલનો સમયનું નિયમન કરે છે, તેવી જ રીતે સીઝિયમ એટોમિક ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનો સમયને નિયમન કરે છે. સીઝિયમ એટોમિક ઘડિયાળ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે. સૈદ્ધાંતિક રીતે આવી ઘડિયાળો પોર્ટેબલ એટલે કે સરળતાથી હેરફેર કરી શકાય તેવી માનક ઉપલબ્ધ કરાવે છે. 4 સીઝિયમ ઘડિયાળો દ્વારા સમયગાળો સેકન્ડ અને આવૃત્તિના રાષ્ટ્રીય માનક જાળવી રાખવામાં આવે છે.
ભારતીય પ્રમાણભૂત સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST ને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા NPLમાં સીઝિયમ એટોમિક ઘડિયાળનો ઉપયોગ થાય છે. આપણા દેશમાં સમય, આવૃત્તિ વગેરેના ભૌતિક માનકોની જાળવણી અને સુધારાની જવાબદારી NPLની છે. ભારતીય પ્રમાણભૂત સમય IST આ એટોમિક ઘડિયાળોના સમૂહ સાથે સાંકળવામાં આવેલ છે. સમય માપનની અનિશ્ચિતતા ±1 × 10⁻³ એટલે કે 10⁻³ માં 1 ભાગ સુધીની મેળવી શકાય તેટલી ચોક્કસ કાર્યક્ષમતા સીઝિયમ એટોમિક ઘડિયાળની હોય છે. આ દર્શાવે છે કે આવી રચના વડે સમય માપનમાં અનિશ્ચિતતા 10⁻³ માં 1 ભાગ ઓછી હોય છે. આ ઘડિયાળો એક વર્ષમાં 3 માઇક્રોસેકન્ડથી વધુ આગળ કે પાછળ થતી નથી. સમય માપનની આ પ્રચંડ ચોકસાઈને ધ્યાનમાં રાખીને લંબાઈના SI એકમોને પ્રકાશ વડે 1/299,792,458 સેકન્ડમાં કાપેલ અંતર દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. વિશ્વમાં ઘટતી ઘટનાઓમાં સમય અંતરાલ એટલે કે ટાઈમ ઇન્ટરવલનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે. વિશ્વમાં મોટામાં મોટા અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થોની લંબાઈના માપક્રમનો ગુણોત્તર 10⁻41 છે તથા વિશ્વની ઘટનાઓ સાથે સંકળાયેલ સૌથી મોટા અને સૌથી નાના સમય અંતરાલોનો ગુણોત્તર પણ 10⁻41 છે. આપણા વિશ્વમાં મહત્તમ અને લઘુત્તમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થોના દળોનો ગુણોત્તર પણ લગભગ 10⁻41² ક્રમનો છે. સાધનની સચોટતા, ચોકસાઈ તથા માપનમાં ત્રુટિ એક્યુરેસી, પ્રેસિઝન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એરર્સ ઇન મેઝરમેન્ટ. માપન માટે ઉપયોગમાં લેવાતા કોઈપણ સાધન વડે લીધેલા માપનના પરિણામોમાં કેટલીક અચોકસાઈ જોવા મળે છે. આ અચોકસાઈને ત્રુટિ કહે છે. માપનમાં મૂલ્યો પર આધારિત કોઈપણ ભૌતિક રાશિના મૂલ્યમાં ત્રુટિ જોવા મળે છે. પ્રથમ આપણે બે શબ્દો ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો ભેદ જોઈશું. કોઈ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ એટલે કે એક્યુરેસી કહે છે. આ માપન કેટલા વિભેદન એટલે કે રિસોલ્યુશન અથવા સીમા એટલે કે લિમિટ સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા એટલે કે પ્રિસિઝન કહે છે. માપનમાં ચોકસાઈનો આધાર સાધનના વિભેદન અથવા સીમા જેવી કેટલીક બાબતો ઉપર રહેલો છે. ઉદાહરણ તરીકે, કોઈ એક લંબાઈનું સાચું મૂલ્ય 3.678 સેન્ટીમીટરની નજીક છે. એક પ્રયોગમાં 0.1 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધન વડે તે જ લંબાઈનું માપ 3.5 સેન્ટીમીટર મળે છે. બીજા પ્રયોગમાં વધુ વિભેદન 0.01 સેન્ટીમીટર ધરાવતા સાધન વડે લંબાઈનું માપન કરતાં તે 3.38 સેન્ટીમીટર મળે છે. અહીં પ્રથમ માપ વધુ ચોકસાઈવાળું કહેવાય કારણ કે તે સાચા માપની વધુ નજીક છે, પરંતુ તેમાં સચોટતા ઓછી છે એટલે કે સાધનનું વિભેદન 0.1 સેન્ટીમીટર છે. જ્યારે બીજું માપ ઓછી ચોકસાઈ ધરાવે છે પરંતુ વધુ સચોટ છે. આમ માપનમાં રહેલી ત્રુટિને કારણે દરેક અવલોકન સન્નિકટ માપ દર્શાવે છે. સામાન્ય રીતે અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિઓને નીચે દર્શાવેલ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. 1. વ્યવસ્થિત ત્રુટિ. 2. આકસ્મિક ત્રુટિ. 1. વ્યવસ્થિત ત્રુટિ એટલે કે સિસ્ટેમેટિક એરર. વ્યવસ્થિત ત્રુટિઓ આપેલા પ્રયોગ દરમિયાન એક જ દિશામાં એટલે કે ધન અથવા ઋણ જ હોય છે. આ ત્રુટિઓના અમુક ઉદ્ગમો આ મુજબ છે. એ. સાધનની ત્રુટિ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલા કોઈ ક્ષતિયુક્ત રચના કે સાધનમાં સ્કેલના ખામીયુક્ત કેલિબ્રેશન
એટલે કે અંકન, સાધનની શૂન્ય ત્રુટિ વગેરેને કારણે ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર્સમાં તેના બંને જડબા ભેગા હોય ત્યારે વર્નિયર માપક્રમનો શૂન્યનો કાપો મુખ્ય સ્કેલના શૂન્ય કાપા સાથે સંપાત ન થતો હોય, સામાન્ય મીટર પટ્ટીનો કોઈ એક છેડો ઘસાઈ ગયેલો હોય. બી. પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, એટલે કે ઇમ્પરફેક્શન ઇન એક્સપેરિમેન્ટલ ટેકનિક ઓર પ્રોસિજર. ઉદાહરણ તરીકે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે છે ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને માપેલ તાપમાન શરીરના વાસ્તવિક તાપમાન કરતાં હંમેશા ઓછું તાપમાન દર્શાવે છે. પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો જેમ કે તાપમાન, દબાણ, પવનનો વેગ, ભેજમાં થતા ફેરફારો પણ માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન કરે છે. સી. વ્યવસ્થિત ત્રુટિ એટલે કે પર્સનલ એરર. પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત એટલે કે પૂર્વગ્રહ, સાધનોની અયોગ્ય ગોઠવણી અથવા પૂરતી સાવચેતી વગર વ્યક્તિગત બેદરકારીથી લીધેલ અવલોકનોને કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. દાખલા તરીકે માપક્રમ પરની સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે સ્વભાવગત તમારું માથું સાચા સ્થાનને બદલે વધુ જમણી બાજુ રાખીને અવલોકન લેશો તો દ્રષ્ટિ સ્થાન ભેદને કારણે અવલોકનમાં ત્રુટિ આવશે. પ્રાયોગિક ટેકનિકમાં સુધારો કરીને વધુ સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનો પસંદ કરીને અને શક્ય હોય તેટલા વ્યક્તિગત પૂર્વગ્રહો દૂર કરીને અવલોકનના વ્યવસ્થિત ત્રુટિ લઘુત્તમ કરી શકાય છે. 2. અવ્યવસ્થિત ત્રુટિ રેન્ડમ એરર. માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે અને તેથી તે ધન કે ઋણ તેમજ મૂલ્ય નાનું કે મોટું હોઈ શકે છે. પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારો, દાખલા તરીકે તાપમાન, વોલ્ટેજ સપ્લાય, પ્રાયોગિક ગોઠવણીના યાંત્રિક દોલનો વગેરેમાં ન ધારેલા ફેરફારો, અવલોકનકર્તા દ્વારા અવલોકન લેતી વખતે ઉદ્ભવેલ વ્યક્તિગત ત્રુટિઓ વગેરેને કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે કોઈ એક જ વ્યક્તિ એક જ અવલોકનનું વારંવાર પુનરાવર્તન કરે તો દરેક વખતે તેના દ્વારા લેવાયેલ અવલોકનો જુદા જુદા હોઈ શકે છે. લઘુત્તમ માપ ત્રુટિ લીસ્ટ કાઉન્ટ એરર. માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. આ સાધનથી મપાયેલ મૂલ્યો કે અવલોકનો આટલા મૂલ્ય સુધી જ સચોટ છે. લઘુત્તમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટિ છે. ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર, સ્ફેરોમીટરનું લઘુત્તમ માપ 0.001 સેન્ટીમીટર છે. લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે, પરંતુ તેનું પ્રમાણ સીમિત હોય છે. આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે. જો આપણે લંબાઈનું માપન મીટર પટ્ટી વડે કરીએ તો મીટર સ્કેલમાં 2 ક્રમિક કાપા વચ્ચેનું અંકન 1 મિલીમીટર જેટલું હોય છે. વધુ સચોટતા ધરાવતા સાધનો, સુધારેલ પ્રાયોગિક ટેકનિક એટલે કે પ્રવિધિ વગેરેનો ઉપયોગ કરીને આપણે લઘુત્તમ માપ ત્રુટિ ઘટાડી શકીએ છીએ. અવલોકનોનું ઘણીવાર પુનરાવર્તન કરીને મળતા બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મળે છે જે માપેલ રાશિના સાચા મૂલ્યથી ઘણું નજીક હોય છે. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર, પર્સન્ટેજ એરર. એ. ધારો કે કોઈ એક જ ભૌતિક રાશિના કેટલાક માપેલ અવલોકનોના મૂલ્યો A1, A2, A3 અપ ટુ AN છે. આપેલ પરિસ્થિતિઓમાં આ અવલોકનોનું સરેરાશ મૂલ્ય ભૌતિક રાશિના સાચા મૂલ્ય એટલે કે વાસ્તવિક મૂલ્ય તરીકે લઈ શકાય. A mean is equal to A1
પ્લસ A2 પ્લસ અપ ટુ AN ડિવાઇડેડ બાય N. સમીકરણ નંબર 4. અથવા A મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N AI ડિવાઇડેડ બાય N. સમીકરણ નંબર 5. કોઈપણ ભૌતિક રાશિનું વ્યક્તિગત માપન તે ભૌતિક રાશિના વાસ્તવિક મૂલ્યથી એટલું જ વધારે હોય છે જેટલું વાસ્તવિક મૂલ્યથી ઓછું હોવાની સંભાવના હોય. કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્યના તફાવતના માનને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તેને મોડ ઓફ ડેલ્ટા A વડે દર્શાવાય છે. ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ન જાણતા હોઈએ ત્યારે આપણે અવલોકનમાં સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે ગણીએ છીએ. પ્રત્યેક માપનમાં મળતી ત્રુટિ. ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ A1 માઇનસ A મીન. ડેલ્ટા A2 ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A મીન અપ ટુ ડેલ્ટા AN ઇઝ ઇક્વલ ટુ AN માઇનસ A મીન. અહીં ગણતરી પરથી કેટલાક પરિણામમાં ડેલ્ટા A ધન અને કેટલાક પરિણામોમાં ડેલ્ટા A ઋણ મળશે, પરંતુ નિરપેક્ષ ત્રુટિ મોડ ઓફ ડેલ્ટા A હંમેશા ધન થાય. B. તમામ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિના મૂલ્યોનું સરેરાશ મૂલ્ય ભૌતિક રાશિની અંતિમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A મીન સૂચવે છે. એટલે કે ડેલ્ટા A મીન ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ પ્લસ મોડ ઓફ ડેલ્ટા AN ડિવાઇડેડ બાય N ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N મોડ ઓફ AN ડિવાઇડેડ બાય N. જો આપણે ભૌતિક રાશિનું કોઈ એક જ અવલોકન લઈએ તો તેનું મૂલ્ય A મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A મીન મુજબના વિસ્તારમાં મળે. એટલે કે A ઇઝ ઇક્વલ ટુ A મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A મીન અથવા A મીન માઇનસ ડેલ્ટા A મીન ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A ઇઝ લેસ ઓર ઇક્વલ A મીન પ્લસ ડેલ્ટા A મીન. આનો અર્થ એટલો જ થાય કે કોઈપણ ભૌતિક રાશિ Aનું પ્રાયોગિક મૂલ્ય A મીન પ્લસ ડેલ્ટા A મીન અને A મીન માઇનસ ડેલ્ટા A મીન ની વચ્ચે હોવાની સંભાવના હોય છે. C. આપણે ઘણીવાર નિરપેક્ષ ત્રુટિને બદલે સાપેક્ષ ત્રુટિ અથવા પ્રતિશત ત્રુટિ ડેલ્ટા Aનો ઉપયોગ કરીએ છીએ. સાપેક્ષ ત્રુટિ એટલે ભૌતિક રાશિના માપનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A મીન અને સરેરાશ સાચા મૂલ્ય A મીનનો ગુણોત્તર. સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A મીન ડિવાઇડેડ બાય A મીન. સમીકરણ નંબર 9. જ્યારે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવાય છે ત્યારે તેને પ્રતિશત ત્રુટિ ડેલ્ટા A કહે છે. આમ પ્રતિશત ત્રુટિ ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A મીન ડિવાઇડેડ બાય A મીન ઇન્ટુ 100%. સમીકરણ નંબર 10. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 6. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે. સોમવારે ઘડિયાળ 1 12:05 ઘડિયાળ 2 10:50 મંગળવાર ઘડિયાળ 1 12:01 ઘડિયાળ 2 10:14 બુધવાર ઘડિયાળ 1 11:59 ઘડિયાળ 2 10:15 ગુરુવાર 12:01 15
ઘડિયાળ 2 10:15 શુક્રવાર ઘડિયાળ 1 11:59 ઘડિયાળ 2 10:14 શનિવાર ઘડિયાળ 1 12:01 ઘડિયાળ 2 10:15 રવિવાર ઘડિયાળ 1 12:01 ઘડિયાળ 2 10:15 જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? શા માટે? ઉકેલ: 7 દિવસની ઘડિયાળ 1ના અવલોકનના ફેરફારનો વિસ્તાર 162 સેકન્ડ છે અને ઘડિયાળ 2માં આ વિસ્તાર 31 સેકન્ડનો છે. ઘડિયાળ 1 દ્વારા લીધેલો સરેરાશ સમય ઘડિયાળ 2 દ્વારા લીધેલા સરેરાશ સમયની સાપેક્ષમાં પ્રમાણભૂત સમયની વધુ નજીક છે. મહત્વપૂર્ણ વાત એ છે કે ઘડિયાળની શૂન્ય ત્રુટિ ચોકસાઈપૂર્ણ કાર્ય માટે એટલી મહત્વપૂર્ણ નથી જેટલું મહત્વ તેના સમયમાં થતા ફેરફારનું છે, કારણ કે શૂન્ય ત્રુટિને સરળતાથી દૂર કરી શકાય છે. અહીં ઘડિયાળ 1ની તુલનામાં ઘડિયાળ 2ને પસંદ કરી શકાય. ઉદાહરણ 7. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. ઉકેલ: લોલકના દોલનનો સરેરાશ આવર્તકાળ T = 2.63 + 2.56 + 2.42 + 2.71 + 2.80 સેકન્ડ / 5 = 13.12 / 5 સેકન્ડ = 2.624 સેકન્ડ = 2.62 સેકન્ડ. અહીં સમયનું માપન 0.01 સેકન્ડના વિભેદન સુધી કરેલ હોવાથી સમય માપનના દરેક અવલોકનો 2 દશાંશ સ્થાન સહિત છે. તેથી દોલનના સરેરાશ આવર્તકાળને પણ 2 દશાંશ સ્થાન સુધી લેવા યોગ્ય છે. માપનમાં ઉદ્ભવેલી ત્રુટિઓ નીચે મુજબ છે: 2.63 સેકન્ડ - 2.62 સેકન્ડ = 0.01 સેકન્ડ, 2.56 સેકન્ડ - 2.62 સેકન્ડ = 0.06 સેકન્ડ, 2.42 સેકન્ડ - 2.62 સેકન્ડ = 0.20 સેકન્ડ, 2.71 સેકન્ડ - 2.62 સેકન્ડ = 0.09 સેકન્ડ, 2.80 સેકન્ડ - 2.62 સેકન્ડ = 0.80 સેકન્ડ. બધી જ નિરપેક્ષ ત્રુટિઓનું ગાણિતિક સરેરાશ ∆Tmin = 0.01 + 0.06 + 0.20 + 0.09 + 0.80 સેકન્ડ / 5 = 0.54 સેકન્ડ / 5 = 0.11 સેકન્ડ. સાદા લોલકના દોલનનો આવર્તકાળ 2.62 ± 0.11 સેકન્ડ છે, એટલે કે તેનું મૂલ્ય 2.62 + 0.11 સેકન્ડ અને 2.62 - 0.11 સેકન્ડ અથવા 2.73 સેકન્ડ અને
2.51 સેકન્ડની વચ્ચે આવેલ છે. અહીં બધી જ નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ 0.11 સેકન્ડ છે. આમ આ મૂલ્યમાં સેકન્ડના 10મા ભાગ જેટલી ત્રુટી પહેલેથી જ છે. તેથી દોલનના આવર્તકાળનું મૂલ્ય સેકન્ડના 100મા ભાગ સુધી દર્શાવવાનો કોઈ જ અર્થ નથી. આમ તેને વધુ સારી રીતે નીચે મુજબ દર્શાવી શકાય. t = 2.6 ± 0.1 સેકન્ડ. અહીં અંતિમ અંક 6 વિશ્વસનીય નથી, કારણ કે આ અંક 5 તથા 7ની વચ્ચેનો કોઈ પણ હોઈ શકે. અહીં અવલોકનોમાં સાર્થક અંકોની સંખ્યા 2 હોવાથી આપણે આમ દર્શાવી શકીએ છીએ. આ કિસ્સામાં 2 સાર્થક અંક 2 તથા 6 છે, જેમાં અંક 2 વિશ્વસનીય છે, જ્યારે અંક 6 સાથે ત્રુટી સંકળાયેલી છે. આ ઉદાહરણમાં સાપેક્ષ ત્રુટી અથવા પ્રતિશત ત્રુટી ડેલ્ટા A = 0.1 / 2.6 × 100 = 4%. ત્રુટીઓનું સંયોજન, કોમ્બિનેશન ઓફ એરર્સ. આપણે કોઈ પ્રયોગ કરીએ જેમાં ઘણા બધા અવલોકનો હોય તો આપણે ચોક્કસ જાણવું જોઈએ કે બધા જ અવલોકનોની સંયુક્ત ત્રુટી કેટલી હશે. ઉદાહરણ તરીકે, પદાર્થમાં દ્રવ્યની ઘનતા તેના દળને કદ વડે ભાગતા મળે. જો તેના દળ અને પરિમાણના માપનમાં ત્રુટી હોય તો આપણે તે જાણવું જોઈએ કે દ્રવ્યની ઘનતામાં કેટલી ત્રુટી હશે. ત્રુટીનો આવો અંદાજ મેળવવા માટે કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ દ્વારા ત્રુટીનું સંયોજન શીખવું પડશે. આ માટે નીચે મુજબની પ્રક્રિયાને અનુસરીશું. a. સરવાળા અથવા તફાવતની ત્રુટી. એરર ઓફ અ સમ ઓર અ ડિફરન્સ. ધારો કે બે ભૌતિક રાશિઓ a અને b ના માપેલા મૂલ્યો અનુક્રમે a + ડેલ્ટા A, b + ડેલ્ટા B છે, જ્યાં ડેલ્ટા A અને ડેલ્ટા B તેમની નિરપેક્ષ ત્રુટીઓ છે. આપણે z = a + b માં ઉદ્ભવેલી ત્રુટી ડેલ્ટા Z શોધવી છે. સરવાળો કરતા z ± ડેલ્ટા Z = a ± ડેલ્ટા A + b ± ડેલ્ટા B. ઝેડમાં શક્ય મહત્તમ ત્રુટી ડેલ્ટા Z = ડેલ્ટા A + ડેલ્ટા B. તફાવત z a - b માટે z ± ડેલ્ટા Z = a ± ડેલ્ટા A - b ± ડેલ્ટા B a - b ± ડેલ્ટા A ± ડેલ્ટા B. અથવા માટે ± ડેલ્ટા Z ± ડેલ્ટા A ± ડેલ્ટા B. અહીં ઝેડની શક્ય મહત્તમ ત્રુટી ફરીથી ડેલ્ટા Z = ડેલ્ટા A + ડેલ્ટા B છે. આ પરથી નિયમ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે અંતિમ પરિમાણની નિરપેક્ષ ત્રુટી દરેક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી હોય છે. ઉદાહરણ 8. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 = 20°C ± 0.5°C અને T2 = 50°C ± 0.5°C છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટીની ગણતરી કરો. ઉકેલ: T' = T2 - T1 = 50°C ± 0.5°C -20°C ± 0.5°C. T' = 30°C ± 1°C. B.
ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ. એરર ઓફ પ્રોડક્ટ ઓર અ કોસન્ટ. ધારો કે z ઇઝ ઇક્વલ ટુ AB તથા A અને Bના માપેલ મૂલ્યો અનુક્રમે A ± ડેલ્ટા A અને B ± ડેલ્ટા B છે. તો z ± ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ A ± ડેલ્ટા A ઇન્ટુ B ± ડેલ્ટા B ઇઝ ઇક્વલ ટુ AB ± B ડેલ્ટા A ± A ડેલ્ટા B ± ડેલ્ટા A ડેલ્ટા B. સમીકરણની ડાબી બાજુને z વડે અને જમણી બાજુને AB વડે ભાગતા 1 ± ડેલ્ટા z અપન z ઇઝ ઇક્વલ ટુ 1 ± ડેલ્ટા A અપન A ± ડેલ્ટા B અપન B ± ડેલ્ટા A અપન A ઇન્ટુ ડેલ્ટા B અપન B. ડેલ્ટા A અને ડેલ્ટા B સૂક્ષ્મ હોવાથી ગુણાકારવાળું અંતિમ પદ અવગણતા અહીં મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z અપન z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A અપન A પ્લસ ડેલ્ટા B અપન B. તમે સરળતાથી ચકાસી શકો છો કે ઉપરયુક્ત પરિણામ ભાગાકાર માટે પણ સાચું છે. આ પરથી નિયમ: બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. ઉદાહરણ 9. અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V અપન I, જ્યાં V ઇઝ ઇક્વલ ટુ 100 ± 5 V અને I ઇઝ ઇક્વલ ટુ 10 ± 0.2 એમ્પિયર છે. તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. ઉકેલ: V માં પ્રતિશત ત્રુટિ 5% અને I માં પ્રતિશત ત્રુટિ 2% છે. R માં ઉદ્ભવતી કુલ પ્રતિશત ત્રુટિ 5% પ્લસ 2% ઇઝ ઇક્વલ ટુ 7%. ઉદાહરણ 10. R1 ઇઝ ઇક્વલ ટુ 100 ± 3 ઓહ્મ અને R2 ઇઝ ઇક્વલ ટુ 200 ± 4 ઓહ્મ. અવરોધ ધરાવતા બે અવરોધોને A શ્રેણીમાં, B સમાંતર જોડેલ છે. A શ્રેણી જોડાણનો તથા B સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. A માટે સંબંધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 તથા B માટે 1/R' ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 અને ડેલ્ટા R' અપન R' સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપન R2 સ્ક્વેર નો ઉપયોગ કરો. ઉકેલ: A શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 100 ± 3 ઓહ્મ પ્લસ 200 ± 4 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 300 ± 7 ઓહ્મ. B સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R' ઇઝ ઇક્વલ ટુ R1 × R2 અપન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 200/3 ઇઝ ઇક્વલ ટુ 66.7 ઓહ્મ. હવે 1/R' ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પરથી ડેલ્ટા R' અપન R' સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપન R2 સ્ક્વેર મળે. ડેલ્ટા R' ઇઝ ઇક્વલ ટુ R' સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R1 અપન R1 સ્ક્વેર પ્લસ R' સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R2 અપન R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 66.7/100 હોલ સ્ક્વેર ઇન્ટુ 3 પ્લસ 66.7/200 હોલ સ્ક્વેર ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1.8. આમ R' ઇઝ ઇક્વલ ટુ 66.7 ± 1.8 ઓહ્મ. સાર્થક અંકોના નિયમોને અનુસરીને અહીં ડેલ્ટા R ને 2 ને બદલે
1.8 વડે દર્શાવેલ છે. સી. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. એરર ઇન અ કેસ ઓફ અ મેઝર્ડ ક્વોન્ટિટી રેઇઝડ ટુ અ પાવર. ધારો કે z ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, તો ડેલ્ટા z અપન z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a અપન a પ્લસ ડેલ્ટા a અપન a ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા a અપન a. આમ a સ્ક્વેરમાં સાપેક્ષ ત્રુટિ એની સાપેક્ષ ત્રુટિ કરતાં 2 ગણી છે. વ્યાપક રૂપ z ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ p ઇન્ટુ b રેઝ ટુ q ડિવાઇડેડ બાય c રેઝ ટુ r. તો ડેલ્ટા z અપન z ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ ડેલ્ટા a અપન a પ્લસ q ઇન્ટુ ડેલ્ટા b અપન b પ્લસ r ઇન્ટુ ડેલ્ટા c અપન c. આ પરથી નિયમ કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટિના કે ગણી હોય છે. ઉદાહરણ 11. જો z ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 4 ઇન્ટુ b રેઝ ટુ 1/3 ઓપન c ઇન્ટુ d રેઝ ટુ 3/2 હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. ઉકેલ. ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ અપન ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ ડેલ્ટા a અપન a પ્લસ 1/3 ડેલ્ટા b અપન b પ્લસ ડેલ્ટા c અપન c પ્લસ 3/2 ડેલ્ટા d અપન d. ઉદાહરણ 12. સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ l અપન g છે. 1 mmની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ l ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 ડોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે, તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? ઉકેલ. g ઇઝ ઇક્વલ ટુ 4π² l ડિવાઇડેડ બાય t સ્ક્વેર. અહીં t ઇઝ ઇક્વલ ટુ સ્મોલ t અપન n અને ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા t બાય n માટે ડેલ્ટા t અપન t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા t અપન t. l અને tમાં ઉદ્ભવતી ત્રુટિ લઘુત્તમ માપ ત્રુટિ જેટલી છે, માટે ડેલ્ટા g અપન g ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા l અપન l પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા t અપન t ઇઝ ઇક્વલ ટુ 0.1 ડિવાઇડેડ બાય 20 પ્લસ 2 ઇન્ટુ 1 અપન 90 ઇઝ ઇક્વલ ટુ 0.027. આમ જીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 100 ઇન્ટુ ડેલ્ટા g અપન g ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ ડેલ્ટા l અપન l પ્લસ 2 ઇન્ટુ 100 ડેલ્ટા t અપન t ઇઝ ઇક્વલ. સાર્થક અંકો સિગ્નિફિકન્ટ ફિગર્સ. સામાન્ય રીતે માપનમાં દર્શાવાતા પરિણામો એક સંખ્યામાં હોય છે, જેમાં બધા જ વિશ્વસનીય અંકો તથા પ્રથમ અચોક્કસ અંકનો સમાવેશ થાય છે. વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંકો કહે છે. સાદા લોલકના દોલનનો આવર્તકાળ 1.62 સેકન્ડ છે, જેમાં અંક 1 અને 6 વિશ્વસનીય અને નિશ્ચિત છે, જ્યારે અંક 2 અચોક્કસ છે. આમ અવલોકનના માપમાં 3 સાર્થક અંક છે. સ્પષ્ટ છે કે માપનના પરિણામમાં સાર્થક અંકોથી વધુ અંક દર્શાવવા બિનજરૂરી અને ભ્રમિત હોય છે, કારણ કે તે માપનની સચોટતાની બાબતે ગેરમાર્ગે દોરે છે. કોઈપણ સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરવાના નિયમો નીચે આપેલ ઉદાહરણો દ્વારા સમજી શકાય છે. જેમ આગળ જણાવ્યું તેમ સાર્થક અંક માપનની સચોટતા દર્શાવે છે, જે સાધનની લઘુત્તમ માપ પર આધારિત હોય છે. કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી
સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આ મહત્વપૂર્ણ નોંધ નીચે દર્શાવેલ મોટાભાગના માપનોને સ્પષ્ટ કરે છે. 1. ઉદાહરણ તરીકે, લંબાઈ 2.038 સેન્ટીમીટરમાં 4 સાર્થક અંક છે, પરંતુ જુદા જુદા એકમોના સંદર્ભે આ લંબાઈ 0.0230 મીટર અથવા 23.08 mm અથવા 23080 માઇક્રોમીટર દર્શાવી શકીએ. આ તમામ સંખ્યાઓમાં સાર્થક અંક સમાન 2308 એટલે કે 4 છે, જે દર્શાવે છે કે સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે તેનું કોઈ જ મહત્વ નથી. ઉપરયુક્ત ઉદાહરણ પરથી નીચે મુજબના નિયમો મળી શકે છે. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. 0.002308 માં લીટી દોરેલ શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે કે 123 મીટર = 12300 સેન્ટીમીટર = 123,000 mm સંખ્યાઓમાં 3 જ સાર્થક અંક છે. સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક અંક નથી. જો કે તમે હવે પછીના અવલોકનો જુઓ. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. સંખ્યા 3.500 અથવા 0.06900 માં 4 સાર્થક અંક છે. 2. સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે કે નહીં તે બાબતે મૂંઝવણ થઈ શકે છે. ધારો કે કોઈ એક લંબાઈ 4.700 મીટર નોંધવામાં આવે છે. આ અવલોકન સૂચવે છે કે અહીં અંતિમ શૂન્યાંકનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે, તેથી તે સાર્થક છે. જો આ શૂન્યાંકો સાર્થક અંક ન હોય તો તેને સ્પષ્ટ રૂપે દર્શાવવાનો અર્થ નથી, અને ત્યારે આપણે આ માપનને માત્ર 4.7 મીટર દર્શાવ્યું હોત. હવે ધારો કે આ માપનમાં આપણે એકમ બદલીએ 4.700 મીટર = 470.0 સેન્ટીમીટર = 4700 mm = 0.004700 કિલોમીટર લખી શકીએ. અહીં છેલ્લા માપનમાં દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ બે શૂન્યાંક છે, એટલે કે તેમાં 2 સાર્થક અંક છે. એવો માપન 1 મુજબનો નિષ્કર્ષ ખોટો છે. તેમાં વાસ્તવિક રીતે 4 સાર્થક અંક છે. માત્ર સંખ્યાના એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. 3. સાર્થક અંકો નક્કી કરવામાં આવી દ્વિધા દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનને વૈજ્ઞાનિક સંકેત 10ની ઘાત સ્વરૂપે માં દર્શાવવા જોઈએ. આ સંકેત પદ્ધતિમાં દરેક સંખ્યાને a × 10⁻⁵ ના સ્વરૂપમાં લખવામાં આવે છે, જ્યાં a 1 થી 10 વચ્ચેની કોઈ સંખ્યા અને b 10નો ધન અથવા ઋણ ઘાતાંક છે. સંખ્યાનું સન્નિકટ મૂલ્ય દર્શાવવા માટે આપણે તેને પૂર્ણાંકન એટલે કે રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ. એટલે કે a < 5 હોય ત્યારે તેને 1 અથવા 5 < a
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 હોય ત્યારે 10 લઈને સંખ્યાનું રાઉન્ડ ઓફ કરી શકીએ અને ત્યારે સંખ્યાને લગભગ 10⁻² સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અહીં 10ની ઘાત b ભૌતિક રાશિના માનનો ક્રમ દર્શાવે છે. ભૌતિક રાશિના મૂલ્યના માત્ર અંદાજની જરૂરિયાત હોય ત્યારે તે 10⁻² ના ક્રમનું છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે પૃથ્વીનો વ્યાસ 1.28 × 10⁻7 મીટર 10⁻7 મીટરના ક્રમનો છે. તેના માનનો ક્રમ 7 છે. હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ 1.06 × 10⁻10 મીટર એટલે કે 10⁻10 મીટરના ક્રમનો છે, જેના માનનો ક્રમ -10 છે. એટલે કે પૃથ્વીનો વ્યાસ હાઇડ્રોજન પરમાણુના વ્યાસથી 17 માનના ક્રમનો મોટો છે. આમ પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાની એક પ્રથા છે. આમ કરવાથી ઉપર દર્શાવેલ ઉદાહરણ એમાં ઉદ્ભવતી મૂંઝવણ દૂર થાય છે. 4.700 મીટર ઇઝ ઇક્વલ ટુ 4.700 × 10⁻² સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 4.700 × 10⁻³ mm ઇઝ ઇક્વલ ટુ 4.700 × 10⁻³ કિલોમીટર. અહીં સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવામાં 10ની ઘાતમાં વિસંગતતા છે. છતાં પણ વૈજ્ઞાનિક સંકેતમાં આધાર સંખ્યાના બધા જ શૂન્યાંકો સાર્થક અંક હોય છે. ઉપરના કિસ્સામાં દરેક સંખ્યાને 4 સાર્થક અંક હોય છે. 4. કોઈપણ માપનને દર્શાવવાની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આદર્શ પદ્ધતિ છે, પરંતુ આ પદ્ધતિ ન અપનાવેલી હોય ત્યારે અગાઉના ઉદાહરણમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવું પડે. દશાંશ ચિહ્ન વગરની 1 થી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે. 5. 1 થી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી તરફ જેમ કે 0.1250 આવેલા શૂન્યાંક સાર્થક અંક નથી, પરંતુ માપનમાં આવી સંખ્યાના અંતમાં આવેલા શૂન્યાંકો સાર્થક અંક છે. 6. ગુણક અથવા ભાજક કે જે રાઉન્ડ ઓફ એટલે કે સન્નિકટ સંખ્યા ન હોય અને કોઈ માપનનું મૂલ્ય ન દર્શાવતી તે ચોક્કસ હોય છે અને તેમાં અનંત સાર્થક અંકો હોય છે. ઉદાહરણ તરીકે r = d/2 અથવા s = 2πr માં કારક 2 એક ચોક્કસ સંખ્યા અને તેને 2.0, 2, 2.00 અથવા 2.0000 જરૂરિયાત મુજબ લખી શકાય છે. આ જ પ્રમાણે t = t/n માં n એક ચોક્કસ સંખ્યા છે. ઉદાહરણ 14. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 cm³ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. ઉકેલ: દળના માપનમાં 3 સાર્થક અંક છે, જ્યારે કદના માપનમાં માત્ર 2 સાર્થક અંક છે. તેથી ઘનતાને માત્ર 2 સાર્થક અંકો સુધી દર્શાવી શકાય. ઘનતા = 5.74 / 1.2 g/cm³ = 4.8 g/cm³. અંકગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો. રૂલ્સ ફોર ડિટર્મિનિંગ ઓફ uncertainty in the result of arithmetic calculations. સંખ્યા માપેલ રાશિની ગાણિતિક ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ નક્કી કરવાના નિયમો નીચે આપેલ ઉદાહરણો દ્વારા સમજી શકાય. 1. એક પાતળી લંબચોરસ તકતીની લંબાઈ
અને પહોળાઈનું માપન મીટર પટ્ટીથી કરતાં તે અનુક્રમે 60.2 સેન્ટીમીટર અને 10.1 સેન્ટીમીટર મળે છે. અહીં દરેક માપનમાં 3 સાર્થક અંક છે. તેનો અર્થ એ થાય કે લંબાઈ Lને નીચે મુજબ લખી શકાય: L = 60.2 ± 0.1 સેન્ટીમીટર = 60.2 સેન્ટીમીટર ± 0.6%. આ જ રીતે પહોળાઈ B ને નીચે પ્રમાણે લખી શકાય: B = 10.1 ± 0.1 સેન્ટીમીટર = 10.1 સેન્ટીમીટર ± 1%. હવે ત્રુટિના સંયોજનના નિયમોનો ઉપયોગ કરીને બે અથવા વધુ પ્રાયોગિક મૂલ્યોના ગુણનફળમાં ત્રુટિ LB = 163 સેન્ટીમીટર સ્ક્વેર ± 1.6% = 163.62 ± 2.6 સેન્ટીમીટર સ્ક્વેર થશે. આ ઉદાહરણ અનુસાર આપણે અંતિમ પરિણામ આ મુજબ લખીશું: LB = 164 ± 3 સેન્ટીમીટર સ્ક્વેર. અહીં લંબચોરસ તક્તીના ક્ષેત્રફળની ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ 3 સેન્ટીમીટર સ્ક્વેર છે. 2. જો કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. પરંતુ જો પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ઘટાડવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા ઘટાડી શકાય. ઉદાહરણ તરીકે 12.9 ગ્રામ - 7.06 ગ્રામ બંને 3 સાર્થક અંક દર્શાવે છે, પરંતુ તેને 5.84 ગ્રામ રૂપે મૂલ્યાંકિત ન કરી શકાય, પણ તેને 5.8 ગ્રામ દર્શાવાય, કારણ કે સરવાળો કે બાદબાકીમાં અનિશ્ચિતતા અલગ રીતે સંયોજિત થાય છે. સરવાળા કે બાદબાકી માટેની સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક નહીં, પરંતુ લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા જોવાય છે. 3. સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધારિત નથી, પરંતુ સંખ્યા તે સંખ્યા પર પણ આધારિત છે. ઉદાહરણ તરીકે દ્રવ્યમાન 1.02 ગ્રામ માપનમાં ચોકસાઈ ±0.01 ગ્રામ સુધી છે, જ્યારે આ જ રીતે બીજા માપન 9.89 ગ્રામમાં પણ ચોકસાઈ ±0.01 ગ્રામ સુધીની છે. 1.02 ગ્રામમાં સાપેક્ષ ત્રુટિ ±0.01 / 1.02 × 100% ±1%. આ જ રીતે 9.89 ગ્રામમાં સાપેક્ષ ત્રુટિ ±0.01 / 9.89 × 100% ±0.1%. અંતમાં યાદ રાખો કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનના અંક કરતાં દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ. આ જ રીતે આંકડાઓ યોગ્ય કર્યા બાદ ગણિતીય પ્રક્રિયા કરવી જોઈએ, અન્યથા રાઉન્ડ ઓફમાં ત્રુટિ ઉદ્ભવશે. ઉદાહરણ તરીકે 9.58ના વ્યસ્તને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં મળતું મૂલ્ય 0.104 છે, પરંતુ 0.104ના વ્યસ્તને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં મળતું મૂલ્ય 9.62 છે. જો આપણે 1/9.58 = 0.1044 લખ્યા હોત તો તેના વ્યસ્તને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં 9.58 મળે. ભૌતિક રાશિના પરિમાણો. ડાયમેન્શન ઓફ
ફિઝિકલ ક્વોન્ટિટીઝ. કોઈ ભૌતિક રાશિની પ્રકૃતિ તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય છે. મેળવેલા એકમો દ્વારા વ્યક્ત થતી બધી જ ભૌતિક રાશિઓ 7 મૂળભૂત અથવા પાયાની રાશિઓના સંયોજનના પદમાં આપી શકાય છે. આ મૂળ 7 રાશિઓને આપણે ભૌતિક જગતના 7 પરિમાણ કહી શકીએ અને તેને ચોરસ કૌંસ એટલે કે સ્ક્વેર બ્રેકેટ્સ સાથે દર્શાવી શકીએ છીએ. આ રીતે લંબાઈનું પરિમાણ L, દળનું પરિમાણ M, સમયનું T, વિદ્યુત પ્રવાહનું A, થર્મોડાયનેમિક તાપમાનનું K, જ્યોતિની તીવ્રતાનું CD અને દ્રવ્યના જથ્થાનું મોલ છે. કોઈપણ ભૌતિક રાશિઓને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. કોઈ રાશિને ચોરસ કૌંસમાં મૂકવાનો અર્થ તે છે કે આપણે તે રાશિના પરિમાણ પર વિચાર કરીએ છીએ. યંત્રશાસ્ત્રમાં બધી જ ભૌતિક રાશિઓને L, M અને T ના પરિમાણના પદોમાં વ્યક્ત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પદાર્થ દ્વારા ઘેરાયેલા કદને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા 3 લંબાઈના ગુણાકાર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. માટે કદનું પરિમાણ L × L × L L³ L³ છે. અહીં કદ, દળ અને સમય પર આધારિત ન હોવાથી એમ કહી શકાય કે કદમાં દળનું પરિમાણ 0 એટલે કે m0, સમયનું પરિમાણ 0 એટલે કે t0 અને લંબાઈમાં પરિમાણ 3 છે. આ જ રીતે બળને દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. બળ દળ × પ્રવેગ દ્રવ્યમાન × લંબાઈ સમયનો વર્ગ. બળના પરિમાણ m1 L1 T² m1 L1 T−2 છે. અહીં બળને દ્રવ્યમાનમાં 1, લંબાઈમાં 1 અને સમયમાં -2 પરિમાણ ધરાવે છે તથા બાકીની મૂળ રાશિઓમાં પરિમાણ 0 છે. આ પ્રકારની રજૂઆતમાં માનનો વિચાર કરવામાં આવતો નથી. તેમાં માત્ર ભૌતિક રાશિઓના પ્રકારને જ ધ્યાનમાં લેવાય છે. પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણો. ડાયમેન્શનલ ફોર્મ્યુલા એન્ડ ડાયમેન્શનલ ઇક્વેશન્સ. આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. ઉદાહરણ તરીકે, કદનું પારિમાણિક સૂત્ર m0 L3 T0 અને ઝડપ અથવા વેગનું m0 L1 T−1 છે. આ જ રીતે m0 L1 T−2 એ પ્રવેગનું પારિમાણિક સૂત્ર અને m1 L−3 T0 દળ ઘનતાનું પારિમાણિક સૂત્ર છે. કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. આમ, પારિમાણિક સમીકરણ એવું સમીકરણ છે કે જેમાં ભૌતિક રાશિને મૂળભૂત રાશિઓના પરિમાણના પદોમાં નિરૂપણ કરેલ હોય છે. ઉદાહરણ તરીકે, કદનું V, ઝડપ v, બળ F અને દળ ઘનતા ρ ના પારિમાણિક સમીકરણો નીચે મુજબ રજૂ કરી શકાય છે. V m0 L3 T0 V m0 L1 T−1 F m1 L1 T−2 ρ m1 L−3 T0. ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણ પરથી પારિમાણિક સમીકરણ મેળવી શકાય છે. પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. ડાયમેન્શનલ એનાલિસિસ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ.
પરિમાણની સંકલ્પનાની જાણકારી ભૌતિક વર્તણૂકના વર્ણનમાં માર્ગદર્શન આપે છે અને પોતાનું એક પાયાનું મહત્વ ધરાવે છે, કારણ કે સમાન પરિણામો ધરાવતી ભૌતિક રાશિઓના જ સરવાળા અથવા બાદબાકી થઈ શકે. પારિમાણિક વિશ્લેષણનું સંપૂર્ણ જ્ઞાન જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધો મેળવવામાં, તારવણી, ચોકસાઈ અને પારિમાણિક સુસંગતતાની અથવા જુદા જુદા ગણિતીય સૂત્રોમાં સમાંક ચકાસણી કરવામાં મદદરૂપ છે. જ્યારે બે અથવા વધારે ભૌતિક રાશિઓના માનનો ગુણાકાર કરવામાં આવે ત્યારે તેમના એકમોની સાથે સામાન્ય બીજગણિતીય સંજ્ઞાઓની જેમ જ ગણતરી કરવામાં આવે છે. અંશ અને છેદમાંના સમાન એકમો રદ કરી શકીએ છીએ. આ બાબત ભૌતિક રાશિના પરિમાણોને પણ લાગુ પાડી શકાય છે. આ રીતે સમીકરણની બંને બાજુએ દર્શાવાતી ભૌતિક રાશિઓની સંજ્ઞાઓમાં સમાન પરિમાણ હોવા જોઈએ. સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી. ચેકિંગ ધ ડાયમેન્શનલ કોન્સિસ્ટન્સી ઓફ ઇક્વેશન. ભૌતિક રાશિના માનને ઉમેરીને ભેગા અથવા એકબીજામાંથી બાદ ત્યારે જ કરી શકાય જ્યારે તેમના પરિમાણ સમાન હોય. બીજા શબ્દોમાં, સમાન ભૌતિક રાશિને આપણે ઉમેરી અથવા બાદ કરી શકીએ. આમ, વેગને બળમાં ઉમેરી શકાય નહીં અથવા વિદ્યુત પ્રવાહને થર્મોડાયનેમિક તાપમાનમાંથી બાદ ન કરી શકાય. આ સરળ સિદ્ધાંતોને પરિમાણનો સુસંગતતાનો નિયમ કહે છે, જે સમીકરણોની સત્યાર્થતા ચકાસવા ખૂબ જ ઉપયોગી છે. જો કોઈ સમીકરણના બધા જ પદોના પરિમાણ સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે. આથી તે કોઈ પદાર્થની લંબાઈ અથવા અંતર માટે મૂળ ગાણિતિક સંબંધમાં આવતી સંજ્ઞાઓને અનુલક્ષીને સૂત્રની તારવણી આપણે કરી શકીએ. જ્યારે બધા જ વ્યક્તિગત પરિમાણોનું સાદુરૂપ આપીએ ત્યારે તેમાં માત્ર લંબાઈનું જ પરિમાણ બાકી રહેવું જોઈએ. આ જ રીતે આપણે ઝડપનું સમીકરણ મેળવીએ તો બંને બાજુએ રહેલા પરિમાણોનું સાદુરૂપ આપતા લંબાઈ પર સમય અથવા L1 T-1 રહેવું જોઈએ. જો કોઈ સમીકરણની સત્યાર્થતા માટે સંદેહ હોય ત્યારે સમીકરણની સુસંગતતાની ચકાસણી માટે સર્વમાન્ય પ્રથા અનુસાર પરિમાણોનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ પારિમાણિક સુસંગતતા કોઈપણ સમીકરણ સાચું જ છે તેવી બાંયધરી આપતું નથી. પરિમાણ રહિત રાશિઓ અથવા વિધેયો માટે તે અનિશ્ચિત છે. આ દલીલ મુજબ વિશિષ્ટ વિધેયો જેવા કે ત્રિકોણમિતીય, લઘુગણકીય અને ચરઘાતાંકીય વિધેયો પરિમાણ રહિત હોવા જોઈએ. એક ચોક્કસ અંક, સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર, જેમ કે ખૂણો, જેમ કે લંબાઈ પ્રતિ લંબાઈ ગુણોત્તર, વક્રીભવનાંક એટલે કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ, પ્રકાશની માધ્યમમાં ઝડપ વગેરેને પરિમાણ નથી. હવે આપણે નીચેના સમીકરણની સુસંગતતા અથવા સમાંગતા ચકાસીએ. x = x0 + v0t + 1/2 at². અહીં અંતર x કણ અથવા પદાર્થ વડે t સમયમાં કપાયેલ અંતર છે, જે x0 સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે. t = 0 સમયે તેનો પ્રારંભિક વેગ v0 અને ગતિની દિશામાં અચળ પ્રવેગ a છે. દરેક પદના પરિમાણો નીચે મુજબ લખી શકાય. x = L1, x0 = L1, v0t = L1 T-1 into T1 = L1, 1/2 at² = L1 T-2 into T2 = L1,
આ સમીકરણની જમણી બાજુએ દરેક પદ સમાન પરિમાણ ધરાવે છે અને તે લંબાઈનું જ છે, જે સમીકરણની ડાબી બાજુના પરિમાણ જેવું જ છે. આથી આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ છે. પારિમાણિક સુસંગતતાની ચકાસણી એકમોની સુસંગતતાથી વધારે કે ઓછું કંઈ જ જણાવતું નથી, પરંતુ તેનો ફાયદો એ છે કે કોઈ એકમની ચોક્કસ પસંદગી માટે આપણને કોઈ જ બંધન નથી તથા આપણે એકમોના જ્યારે ગુણકો કે સહગુણકો વિશેની ચિંતા કરવાની જરૂર નથી. એક વાત મગજમાં ગોઠવી દો કે જો કોઈ સમીકરણ સાતત્ય ચકાસણીમાં અસફળ થાય તો તે ખોટું સાબિત થાય, પરંતુ જો તે સફળ થાય તો તે સાચું જ છે તેમ સાબિત થતું નથી. આમ પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ વાસ્તવિક રીતે યથાર્થ એટલે કે સાચું ન પણ હોઈ શકે, પરંતુ પારિમાણિક દ્રષ્ટિએ વિસંગત સમીકરણ ખોટું જ સમીકરણ હોવું જોઈએ. ઉદાહરણ 15. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. 1/2 = mgh, જ્યાં m પદાર્થનું દળ, v તેનો વેગ, g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે. ઉકેલ. ડાબી બાજુના પરિમાણ m1 × L1t-1 હોલ સ્ક્વેર m1 L2t-2 m1 L2t-2. જમણી બાજુના પરિમાણ m1 × L1t-2 × L1 m1 × L2t-2 m1 L2t-2. અહીં ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણો સમાન છે, એટલે કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ઉદાહરણ 16. ઉર્જાનો SI એકમ જૂલ = કિલોગ્રામ/મીટર²/સેકન્ડ², અને તે જ રીતે વેગ v માટે મીટર/સેકન્ડ અને પ્રવેગ a માટે મીટર/સેકન્ડ² છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા k માટે તમે ખોટા ઠેરવશો? m પદાર્થનું દળ સૂચવે છે. a. k = m²v³. b. k = 1/2 mv². c. k = ma. d. k = 3/16 mv². e. k = 1/2 mv² + ma. ઉકેલ. દરેક સાચું સૂત્ર કે સમીકરણની બંને બાજુએ પરિમાણો સમાન હોય છે. માત્ર સમાન ભૌતિક પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ ઉમેરી અથવા બાદ કરી શકાય છે. સમીકરણોની જમણી બાજુની ભૌતિક રાશિના પરિમાણ a માટે m2 L3t-3, b અને d માટે m L2t-2, c માટે m L2t-2, જ્યારે e માં જમણી બાજુ આવેલી રાશિ યોગ્ય પરિમાણ ધરાવતી નથી, કારણ કે તેમાં જુદા જુદા પરિમાણ ધરાવતી રાશિઓનો સરવાળો છે. હવે ગતિ ઊર્જા k નું પરિમાણ m L2t-2 હોવાથી સૂત્રો a, c અને e નકારી શકાય. નોંધો કે પારિમાણિક દલીલો b અથવા d તે બે પૈકી કયું સૂત્ર સાચું છે તે જણાવતી નથી. આ માટે ગતિ ઊર્જાની મૂળ વ્યાખ્યા જોવી જોઈએ. ગતિ ઊર્જાનું સાચું સૂત્ર b વડે રજૂ થાય છે. ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. Deducing relation among the physical quantities. ઘણીવાર ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ તારવવા માટે પરિમાણની રીતનો ઉપયોગ કરી શકાય છે. આ માટે આપણે એક ભૌતિક રાશિ અન્ય કઈ ભૌતિક રાશિ એટલે કે 3 ભૌતિક રાશિ સુધી
અથવા રેખીય સ્વતંત્ર ચલો સુધી પર આધારિત છે તે જાણવું પડે અને તેને તેમના ગુણાકાર પર આધારિત લેવી પડે. હવે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 17. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની તે અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ, તેની લંબાઈ L, ગોળાના દળ M, ગુરુત્વ પ્રવેગ G પર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. ઉકેલ. આવર્તકાળ Tનો આધાર ભૌતિક રાશિઓ L, G અને M પર છે, જેનો ગુણાકાર સ્વરૂપે નીચે મુજબ લખી શકાય. T = K Lx G⁻, M⁻Z, જ્યાં K પરિમાણ રહિત અચળાંક અને X, Y અને Z ઘાતાંક છે. બંને બાજુના પરિમાણો લેતા L0, M0, T1 L1x L1 T−2 y M1 z Lx+y T−2y M⁻Z. બંને બાજુ પરિમાણોની સરખામણી કરતા x + y = 0, -2y = 1 અને z = 0. આથી x = 1/2, y -1/2, z 0. આમ T K L1/2 G⁻² અથવા T K √L/G. અચળાંક Kનું મૂલ્ય પરિમાણની રીતે મેળવી શકાતું નથી. અહીં સમીકરણની જમણી બાજુએ કોઈ અંકનો ગુણાકાર કરવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે પરિમાણ પર કોઈ જ અસર કરતો નથી. વાસ્તવમાં K 2π, તેથી T 2π √L/G. પરસ્પર આધારિત ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવામાં પારિમાણિક વિશ્લેષણ ખૂબ જ ઉપયોગી છે. જો કે પરિમાણ રહિત અચળાંકો આ રીતથી મેળવી શકાતા નથી. પરિમાણની રીત માત્ર પારિમાણિક માન્યતા ચકાસે છે, પણ તેના વડે કોઈપણ સમીકરણમાં ભૌતિક રાશિઓ વચ્ચેનો સચોટ એટલે કે યથાર્થ સંબંધ ચકાસી શકાતો નથી. તે સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ વચ્ચેનો ભેદ દર્શાવતી નથી.